કેમ છો મિત્રો? મજામાં જશો. આજે હું એટોમિક હેબિટ બુકનું રિવ્યુ કરવા જઈ રહ્યો છું, જેના લેખક છે જેમ્સ ક્લિયર. આ બુક આપણને સારી ટેવો વિકસાવવા માટે મદદ કરે છે. આ બુકમાં મુખ્ય 4 નિયમ આપવામાં આવે છે. જો આ 4 નિયમોનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ તો આપણી લાઈફમાં સારી ટેવો ઝડપથી વિકસે છે. તો આ 4 કયા નિયમો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. એટોમિક હેબિટનો પહેલો નિયમ કહે છે કે આદતને સ્પષ્ટ બનાવો. એટલે આપણે નક્કી કરવું પડશે કે આ સમયે હું આ કામ કરીશ. દાખલા તરીકે આપણે જો વજન ઘટાડવું છે તો આપણે એક જીમમાં જવું પડશે, અથવા તો આપણે મેદાનમાં એક્સરસાઇઝ કરવા જઈ શકીએ છીએ. તો આપણે નક્કી કરવું પડશે કે હું જીમમાં ક્યારે જઈશ. એક તો આપણે નક્કી કરી શકીએ કે હું સવારમાં ઉઠીને બ્રશ કર્યા પછી તરત જીમમાં જઈશ, અથવા તો આપણે એવું પણ નક્કી કરી શકીએ કે ઓફિસેથી આવીને સાંજે હું ફ્રેશ થઈને મેદાનમાં એક્સરસાઇઝ કરવા જઈશ. આ રીતે આપણે આપણી આદત જે વિકસાવી છે એને સ્પષ્ટ બનાવવી પડશે, સમય સાથે નક્કી કરવી પડશે. આ બુકનો બીજો નિયમ કહે છે કે આદતને આકર્ષક બનાવો. એટલે કે જો આપણી આદત આકર્ષક હશે ને તો આપણે લાંબો સમય સુધી તે કરી શકીશું. દાખલા તરીકે જો આપણે જીમમાં જઈએ પણ એકલા જતા હોય ને તો બની શકે આપણને કંટાળો આવે, પણ આપણે મિત્રો સાથે જઈશું ને તો આપણને વધારે મજા આવશે. એ જ રીતે મેદાનમાં એક્સરસાઇઝ કરવા પણ મિત્રો સાથે જઈએ ને તો આપણને વધારે મજા આવશે. અને જો આપણે એક ગ્રુપમાં રહેતા હોય જે એક્સરસાઇઝની કે ફિટ રહેવાની વાતો થતી હોય તો આપણને એક્સરસાઇઝ કરવાની પણ મજા આવે અને જીમમાં જવાની પણ મજા આવે. તો આ રીતે આપણે આપણી આદતને આકર્ષક બનાવી શકીએ છીએ અને એને લાંબો સમય સુધી જાળવી શકીએ છીએ. આ બુકનો ત્રીજો નિયમ કહે છે કે આપણી આદતને આસાન બનાવો. એટલે કે જો આપણે જીમમાં જવું છે તો આપણે એવું જીમ પસંદ કરીશું જે આપણા ઘરની એકદમ નજીક હોય, અથવા તો મેદાન એવું પસંદ કરીશું જે આપણા ઘરની એકદમ નજીક હોય. અને આપણે જે ડાયટમાં ખોરાક ખાઈએ છીએ તે પણ આપણા ઘરમાં એટલો પૂરતા પ્રમાણમાં હોય કે આપણે જ્યારે ભૂખ લાગે ત્યારે તે આપણે ફળ હોય કે અન્ય કોઈ શાકભાજી જે આપણે સલાડ તરીકે ઉપયોગ કરતા હોય તેને સરળતાથી ખાઈ શકીએ. જો આપણે સરળતાથી ઉપલબ્ધ નહીં હોય ને તો આડી કોઈ પણ વસ્તુ આપણે ખાઈ લઈશું અને જેનાથી વજન વધી જશે. તો આ બુકનો ત્રીજો નિયમ કહે છે કે આપણી આદતને આસાન બનાવો. આ બુકનો ચોથો નિયમ કહે છે કે આપણી આદતને આપણે સંતોષકારક બનાવવી જોઈએ. એટલે કે જો આપણને કોઈ ક્રિયા કરે તેનું પરિણામ તરત મળે, તેનું ઇનામ આપણને તરત મળે તો આપણને ફરીવાર તે ક્રિયા કરવાનું મન થાય છે. એટલે કે આપણી પ્રોગ્રેસને આપણે જો આંખો સામે જોઈ શકીએ ને તો આપણને તે કામ કરવાનો સંતોષ મળે છે. તો આપણે આપણા આદતમાં કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ? તો આપણે જીમમાં જ્યારે પણ જઈને આવે ને ત્યારે કેલેન્ડરમાં ક્રોસનું નિશાન કરી દઈએ. જે પણ તારીખે જઈએ એમાં ક્રોસનું નિશાન કરી દઈએ. તો આપણી જે પ્રોગ્રેસ છે ને આપણી આંખો સામે રહેશે અને તે સતત આપણને દેખાતી રહેશે. તો જેથી કરીને આપણને તે વારે ઘડીએ આગળ વધવાનું મન થશે. તો એ રીતે આપણી એ આદતને આપણે સંતોષકારક બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ હતો આ બુકનો રિવ્યૂ, અને મેં મારી લાઈફમાં કઈ રીતે આ બુકના નિયમોનો ઉપયોગ કર્યો એના વિશે હતું. પણ જો તમારે પોતાના જીવનમાં, પોતાની લાઈફમાં આ બુકનો યોગ્ય ઉપયોગ કરવો હોય તો તમારે આ બુક વાંચવી જ પડે.